નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન। મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં જોશું શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર લીંબડી। આ મોટા મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહેલો છે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પૂજ્ય શ્રી મોરારી બાપુના મુખ્ય રામકથાનું આયોજન કરેલું છે। પૂજ્ય મોરારી બાપુની રામકથાનો પ્રારંભ તારીખ 3 ફેબ્રુઆરી 2024 પોષ વદ આઠમને શનિવાર અને પૂર્ણાવતી 12 ફેબ્રુઆરી 2024 મહાસુદ 3ને સોમવારે રાખેલ છે। પૂજ્ય મોરારી બાપુની કથા તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજક શ્રી મહંત શ્રી મહામંડલેશ્વર 1008 શ્રી લલિત કિશોર શરણજી મહારાજ છે। તો મિત્રો, આ કથાનું ભવ્ય અને સુંદર આયોજન કરેલું છે તેમજ રાત્રિ પ્રોગ્રામ ખૂબ જ ફેમસ કલાકારો પણ આવેલા છે। તેમજ વિશેષમાં કહીએ તો તેની સાથે ખૂબ જ લોકમેળાનું ભવ્ય આયોજન કરેલું છે। તો મિત્રો, આગળ વાત નહીં લંબાવતા તો ચાલો મિત્રો, આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પૂજ્ય મોરારી બાપુના રામકથા નિમિત્તે ત્યાં ભવ્ય આયોજન કરેલું છે તે આપણે આ વિડીયોમાં જોશું। તો ચાલો મિત્રો, મારા વિડીયો સાથે બન્યા રહો। તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવા સરસ મજાના વિડીયો આપ સુધી પહોંચાડી શકે। ચાલો મિત્રો, માણીએ રામકથા તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। તો મિત્રો, અહીંયા એન્ટ્રી થતાં જ મુખ્ય દ્વારની આગળ સુંદર કૃષ્ણ ભગવાનની સેલ્ફી પોઈન્ટ તરીકે મૂર્તિ રાખેલી છે, તેમજ સુંદર રંગોળી બનાવેલી છે, તેમજ સુંદર ફુવારા રાખેલા છે અને અદ્ભુત ગેટને શણગારી સાથે રાખેલો છે અને ત્યાંનું ખૂબ જ અદ્ભુત વાતાવરણ છે। તો ચાલો મિત્રો, આપણે અંદર જોશું અને આ અદ્ભુત આનંદ માણીશું। દોસ્તો, ગેટની અંદર એન્ટ્રી થતાં જ આ સુંદર સરસ મજાનો ઝરૂખો સુંદર અદ્ભુત ડેકોરેશનથી ભરપૂર બનાવેલો છે। રાત્રિ સુંદર તેનો નજારો જોવામાં આવે છે। તેમજ ડાબી સાઈડ બાજુ પૂજ્ય મોરારી બાપુનો સભાખંડ છે અને જમણી સાઈડ બાજુ અદ્ભુત અલગ અલગ પ્રકારના પ્રદર્શન તેમજ સુંદર અદ્ભુત સ્ટોર રાખેલા છે। તો ચાલો આપણે મોરારી બાપુની અદ્ભુત કથાની ઝલક જોઈએ। આ છે મુખ્ય મંડપ, જ્યાં મોરારી બાપુની અદ્ભુત કથાનો રસપાન કરી રહ્યા છે। તે ભવ્ય પબ્લિક સાથે આ કથાનો આનંદ માણી રહ્યા છે। આ કથામાં ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં આનંદ માણી રહ્યા છે। આગળ વાત કરીએ તો આ સભા મંડપની બહાર સુંદર અદ્ભુત ચિત્રો સાથે કૃષ્ણ ભગવાનની લીલા તેમજ રામ ભગવાનની અદ્ભુત લીલા ચરિત્રના ખૂબ જ પોસ્ટરો સુંદર બતાવેલા છે। તે આપણે જોઈ અને સેલ્ફી પણ લઈ શકીએ છીએ અને અદ્ભુત ડેકોરેશન સાથે બનાવેલા છે। તો ચાલો મિત્રો, આને માણીએ બહારનું પ્રદર્શન, શ્રી રામ ભગવાન અને કૃષ્ણ ભગવાનના અદ્ભુત પ્રસંગો।
મેઇન ગેટની અંદર એન્ટ્રી થતાં જમણી બાજુ ચતુર્ભુજ ધામ કાર્યાલય તેમજ ધાર્મિક પુસ્તકાલય તેમજ ઘણી અલગ અલગ પ્રકારની અગરબત્તીઓ તેમજ સિક્યુરિટી તેમજ મોરારી બાપુના પૂજ્ય ફોટા બધું ઘણું બધું અલગ અલગ વસ્તુ રહેલું છે તે આપણે જમણી સાઈડ બાજુ જોઈ રહ્યા છીએ। તેમજ આ સ્ટોર સાથે જમણી સાઈડ બાજુ સુંદર પ્રદર્શન આવેલું છે જે શ્રી નિમ્બાર્ક દિવ્ય પ્રદર્શન છે। તે અદ્ભુત પ્રદર્શનનો લાવો માણી શકાય છે। તો મિત્રો આ પ્રદર્શન જોવાનું ભૂલતા જ નહીં, કારણ કે આ મંદિરની અદ્ભુત જે ભૂતપૂર્વ કહાની જોડાઈ રહેલી છે તે તમામ વસ્તુ આપણે આ પ્રદર્શનની અંદર જોઈ રહ્યા છીએ। આગળ વાત કરીએ તો ત્યાં સુંદર અલગ અલગ પ્રકારના સ્ટોર આવેલા છે જ્યાં ધાર્મિક વસ્તુ તેમજ આયુર્વેદિક વસ્તુ જેવી ઘણી બધી વસ્તુ તમે ત્યાંથી ખરીદી શકો છો। મિત્રો આગળ પ્રદર્શનની વાત કરીએ તો સુંદર શિવલિંગ સાથે અદ્ભુત કૃષ્ણ ભગવાનની લીલા ચરિત્રો સાથે સુંદર પુતળાઓ બનાવેલા છે તે જોઈને ખૂબ જ આનંદ થાય છે, જેમ કે તાડકા, વધ, સમુદ્ર મંથન જેવા ઘણા બધા અદ્ભુત ચિત્રો આમાં જોઈ શકો છો। તો મિત્રો આ મંદિરનું સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કેવું અદ્ભુત મંદિર બનાવેલું છે। તો ચાલો મિત્રો માણીએ આ મંદિરનો નજારો। આ મહાયજ્ઞની વાત કરીએ તો 1111 કુંડાત્મક શ્રી ચતુર્ભુજ નારાયણ મહાયાગ તારીખ 10 થી 12 ફેબ્રુઆરી 2024 રાખેલો છે। તો તમામ મિત્રો આ કુંડના દર્શન કરવા માટે જરૂર આવવું। તેમજ તમામ હરિભક્તો માટે સુંદર પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે। તે અદ્ભુત પ્રસાદ લઈને ભક્તિનો આનંદ માણીએ છીએ। આ કથાની અંદર ભવ્ય લોકમેળાનું પણ આયોજન કરેલું છે, તે મિત્રો આપણે પાર્ટ 2માં જોઈશું। ત્યાં સુધી આ વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આ સરસ મજાના વિડીયોને આપ સુધી પહોંચી શકે। ત્યાં સુધી મળીશું। ગુડ બાય, જય હિન્દ, જય સીતારામ।